નમસ્કાર દર્શક મિત્રો, વોઇસ ઓફ ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશેષ જોઈએ તો મહેમદાવાદ શહેર ખાતે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં આ દ્રશ્યમાં જોઈ શકો તેમ અચાનક જ શોર્ટ સર્કિટને લઈને આગ લાગવાની ઘટના સર્જાતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો। ત્યારે ડોક્ટરોની ટીમ દ્વારા મહેમદાવાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તેમજ એમજીએસસીની ટીમને જાણ કરાતા તાત્કાલિક યુદ્ધના ધોરણે ફાયર બ્રિગેડની ટીમ દ્વારા 1:40 કલાકે આગ બુઝાવવાના પાવડરની બોટલોનો મારો મારવામાં આવ્યો હતો, જેમાં 2 લીટરની 1 અને 1 લીટરની 5 એવી 6 બોટલોનો સતત અડધો કલાક સુધીને મારો મારીને આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। સદનસીબે કોઈ જાનહાનિ ન થઈ હતી, પણ જાનમાલનું નુકસાન થવા પામ્યું હતું। ત્યારે આવી કોઈ મોટી હોનારત ન થાય તેને લઈને મહેમદાવાદ નગરપાલિકા અને એમજીસીની ટીમ દ્વારા આગ પર સતત અડધો કલાક પાવડરનો મારો મારીને આગ પર કાબૂ મેળવીને બળી ગયેલા વાયરોને અને કેબલોને કાપવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ટીમ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સોલર પેનલ તેમજ અન્ય હેવી લાઈનો પસાર થતાં તેમાં અચાનક શોર્ટ સર્કિટ થતાં આગ લાગી હતી, પણ કોઈ જાનહાનિ ન થતાં સમગ્ર સામૂહિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરો તેમજ સ્ટાફ દ્વારા મહેમદાવાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમ તેમજ એમસીની ટીમનો તહે દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો। વિરાંગ મહેતા, મહેમદાવાદ। એમ નહીં ને આજુબાજુ ડોલમાં પાણી નહીં મળતું હોય, આ લોકોને ખબર આ વધારે નુકસાન કરવાનું નહીં જતું શું પરિચય છે તમારો? સલીમ ખલીફા। આજે આ સીએસસી સેન્ટર ખાતે અચાનક જ આગ લાગવાની ઘટના ઘટી છે અને ફાયર બ્રિગેડની ટીમ નગરપાલિકા દ્વારા આપની ફાયર બ્રિગેડની આજે વાન છે અને તમારા સ્ટાફ સાથે તાત્કાલિક દોડી આવે છે। શું કહેવા માગો છો આ સમગ્ર ઘટના વિશે? હવે અમને 1:40 અમને ઇમરજન્સી કોલ મળતા અમે સીએસસીના દવાખાનામાં આવીને જોતા તો સર્કિટ હાઉસ શોર્ટ સર્કિટના કારણે આ વાયરોની અંદર આગ લાગી ગઈ હતી અને અમે મહેમદાવાદ નગરપાલિકાની ફાયર બ્રિગેડમાં લઈને ઘટના સ્થળે પહોંચીને અમે આ બધું જોતા અમે એસીબીના બોટલોથી પાવડરનો છંટકાવ કરી અને આગના વાયરોને અમે કાબૂમાં લીધેલ। કેટલી બોટલ વપરાઈ છે આશરે? અમારે લગભગ 4 નાની છે અને 2 મોટી છે। કેટલું વપરાયું છે? લીટર જેવું, એટલે 5-6 લીટરનો સતત તમે એ પાવડરનો મારો મારીને આગ પર કાબૂ મેળવ્યો। કાબૂમાં લીધેલ છે। તમને કેટલા વાગે જાણ થઈ આગ લાગવાની? 40 અને તમે આવ્યા ત્યાં સુધી કેટલી કલાકે તમે આગ કાબૂમાં મેળવી? કલાક 1.5 કલાક જેવું આગ કાબૂ। અત્યારે પરિસ્થિતિ કેવી છે? અત્યારે પરિસ્થિતિ એવી છે કે જીબી વાળાને બોલાવીને લાઈન બંધ કરી અને વાયર બધા કાપી નાખેલા છે। હવે એ લોકોને ડોક્ટરને બોલાવીને ડોક્ટર વાયર બંધને બોલાવી અને બધા વાયર ફરીથી જોઈન્ટ કરે તો એમનું સીએસસી ચાલુ થાય છે। કોઈ જાનહાનિ થઈ? કઈ જાનહાનિ નથી। બીજું કોઈ નુકસાન ભારે? ના, એવું કશું નુકસાન નથી। એટલે મુદ્દે નગરપાલિકાની ટીમ દ્વારા, તમારી ટીમ દ્વારા આ તાત્કાલિક ફાયર બ્રિગેડની વાન લઈને આવીને આ પાવડરનો મારો મારવાને લઈને આગ પર સંપૂર્ણ કાબૂ લેવામાં આવે છે અને કોઈ અઘટનીય ઘટના કે મોટો બનાવ થતાં અટક્યો છે। આ સુંદર કામગીરી નગરપાલિકા દ્વારા તમારા કર્મચારીગણ દ્વારા કરવામાં આવી છે અને એમજીએસએલના કર્મચારીગણ પર તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા અને તેઓ પણ હાલ યુદ્ધના ધોરણે કામગીરી ચાલુ છે। આગ શાના લીધે લાગે એવું કહી શકો? કઈ આગનું બનાવ તો શોર્ટ સર્કિટ દેખાય છે અમને। શોર્ટ સર્કિટના હિસાબે આગ લાગી છે, બરાબર। આ શું છે? આજે આ બધા છે ને કનેક્શનો છે? સોલર છે, સોલર આવે છે, મેઇન મીટર છે, મેઇન મીટરો, સોલરો ને એવી હેવી લાઈનો જ છે મુદ્દે। આ ગરમીના હિસાબે શોર્ટ સર્કિટ ને એવું થયું છે।